ભારત સરકારના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક પ્રદૂષણનો અંતના સંકલ્પને સાકાર કરવા વારાહી ખાતે એપીએમસી વારાહી બનાસ બેંક તેમજ સેવા મંડળીઓ અને તાલુકા સંઘના ઉપક્રમે લોકજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી વારાહી માર્કેટયાર્ડથી મુખ્ય બસ સ્ટેન્ડથી બજારમાં નીકળી હતી, જેમાં એક પેડ માં કે નામને અનુલક્ષી એક પેડ ઉછેરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા। માર્કેટયાર્ડ દ્વારા કાપડની બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું। પ્લાસ્ટિક બેગનો અંત લાવવા અને પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવા પણ સમજણ આપવામાં આવી હતી। આ પ્રસંગે વારાહી માર્કેટયાર્ડના ચેરમેન ભેમા ચૌધરી, વાઇસ ચેરમેન અર્જર આહિર, બોર્ડ ઓફ ડિરેક્ટર ઓ બનાસ બેંક સાંતલપુર તાલુકાના સિનિયર ઇન્સ્પેક્ટર કિરીટ સોની તેમજ બનાસ બેંક સ્ટાફ તેમજ તાલુકાના સેવા સહકારી મંડળના સભાસદો અને તાલુકા સંઘના ચેરમેન અને મેનેજર હાજર રહ્યા હતા। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્લાસ્ટિક પ્રદૂષણનો અંતના સંકલ્પને સાકાર કરવા એપીએમસી વારે દ્વારા લોકજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એક પેડ માકે નામ અનુલક્ષીને એક પેડ ઉછેરવા માટે શપથ લેવડાવવામાં। પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત માટે વારાહી માર્કેટયાર્ડ દ્વારા કાપડની બેગનું વિતરણ કરી પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિક બેગનો અંત કરીએ।